મારા ન્યાય માટે મારી દીકરી તો જતી રહી મારા હાથમાંથી, બરાબર. પણ અમને એક જરાક ફોન કર્યો તો મારી દીકરી બસી જાત. પણ અમને થોડી ખબર હતી કે આ અમારી દીકરી હારે આવું કરશે, તો અમે એને મોકલત જ નહીં. એક 9 વર્ષની માસૂમ દીકરી જેની આંખોમાં દેશ જોવાના અને આર્મીમાં જોડાવાના મોટા સપના હતા. પિતાએ પણ દીકરીના આ સપનાઓ પૂરા કરવા માટે તેને હોસ્ટેલમાં ભણવા મોકલી. પણ કોને ખબર હતી કે જે દીકરી જીવતી હોસ્ટેલમાં મોકલી હતી તેનો માત્ર મૃતદેહ જ પાછો આવશે. ભાવનગરના મહુવા તાલુકાની આયુષીના આજે રહસ્યમય મોત છે એને આજે આખી સિસ્ટમ અને હોસ્ટેલ સંચાલકો સામે અસંખ્ય સવાલો ઉભા કરી દીધા છે. મિત્રો, આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા જાદરા ગામમાં આહિર પરિવારની લાડકડી દીકરી એટલે કે આયુષી રમેશભાઈ. નાનપણથી જ આયુષીના દિલમાં ભારોભાર દેશપ્રેમ ભરેલો હતો. દેશ માટે કંઈક કરી છુપાવવા માટેની તમન્નાઓ હતી અને તેણે ત્યારબાદ જે રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. ગત 27 એપ્રિલ 2026ના રોજ તેને હોસ્ટેલમાં મૂકવામાં આવી. પરિવાર ખુશ હતો કે દીકરી સૈનિક શિક્ષણ મેળવીને દેશનું નામ રોશન કરશે, પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ સંસ્થા કે હોસ્ટેલમાં બાળક બીમાર પડે ત્યારે તાત્કાલિક તેના વાલીને જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીં તો હોસ્ટેલ સંચાલકો જાણે માનવતા જ ભૂલી ગયા હોય. આયુષીના પિતા રમેશભાઈને જણાવ્યા અનુસાર 24 જૂનના રોજ તેમને હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે આયુષીના પગમાં દુખાવો હોવાથી તેને હાલ રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવી છે, તમે ત્યાં પહોંચો. પરંતુ જ્યારે પરિવારે દીકરીની તબિયત વિશે વધુ પૂછપરછ કરી ત્યારે સંચાલકોએ જે સ્વીકાર્યું તે એકદમ ચોંકાવનારું હતું. સંચાલકોએ કહ્યું કે આયુષીના છેલ્લા 10 દિવસથી તબિયત બગડેલી છે, તે બીમાર છે. ત્યારે પિતાનો આક્રોશ એ વાતનો હતો કે જો આયુષી છેલ્લા 10 દિવસથી આટલી ગંભીર બીમાર છે તો પરિવારને અગાઉ જાણ કેમ ન કરવામાં આવી. અને જ્યારે પરિવાર હોસ્ટેલ પહોંચ્યો ત્યારે તેમને માત્ર આયુષીની લાશ જ જોવા મળી. આ માસૂમ દીકરીના આકસ્મિક મોતથી મોટા જાદરા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર જાણે આબ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આર્મીમાં જવાનું સપનું જોનારી આયુષી આજે આ દુનિયામાં તો નથી અને હાલ આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે, પણ સવાલો ઘણા ઉભા કરી રહ્યા છે. જેમ કે સૈનિક સ્કૂલ ટ્યુશન હોસ્ટેલના સંચાલકોએ આયુષીની બીમારી કેમ છુપાવી? 10 દિવસ સુધી પરિવારને અંધારામાં કેમ રાખવામાં આવ્યા? શું આ મોત પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? ગ્રામજનો અને પરિવારને ન્યાય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટના અંગે આયુષીના પિતા, માતા અને ફઈ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ એકવાર. ના, એવું કઈ મને વાત નથી કરેલી કે ભાઈ અમે પૂછ્યું કે અમે અમારી રીતે સારવાર કરાવી હતી, બરાબર. હોસ્ટેલમાં ડોક્ટર એ લોકોએ રાખેલો છે ખરી? એમબીબીએસ ડોક્ટર છે? ના, એમબીબીએસ એવું મને ખ્યાલ જ નથી એમબીબીએસ કે એમડી ડોક્ટર છે, બરાબર. પણ આમ વાત ઉપરથી ત્યાંથી એવું જાણ કે એ લોકો બીએસએમ દીકરીને જે દવા કઈ આપેલું છે, કોના દ્વારા આપેલું છે તેવું તમને જણાવેલ ખરી? ના, એવું કાંઈ જણાવેલ નથી. એ લોકો એવું કીધેલું છે કે ભાઈ અમે અમારી રીતે ત્યાં ડોક્ટર હોય, પણ એ ડોક્ટર બીએસએમએસ ને એ લોકોને બોલાવતા હતા. આ વસ્તુ બીએસએમએસ ને બોલાવીને એ લોકોની સારવાર કરાવતા હતા. પણ બીએસએમએસ પુરાવો રજૂ કર્યો ખરી કે ડોક્ટરે? ના, લેખિતમાં કોઈ પુરાવો રજૂ કરેલ નથી. અને એમને એવું પણ મને વાતો ઉપરથી જાણવા મળેલ છે કે બીએમએસ ડોક્ટરે એમને એમાંય કીધેલું 18 તારીખે કે તમે આ બાળકીને કોઈ સારા પીડિયાટ્રિક આગળ લઈ જાઓ, તો પણ સ્કૂલે બેદરકારી વાપરેલી છે કે કોઈ સારા બાળકના ડોક્ટર આગળ એ લોકો લઈ ગયેલ નથી. હાલ તમે કયા પ્રકારનું પીએમ કરાવેલું છે? શું તમારી માંગ છે? અમે હાલ ફોરેન્સિક પીએમ કરાવેલું છે, બરાબર. અને દીકરીનું આ જે બનાવ બન્યો એ 24 તારીખે બની ગયેલું છે અને અમે 25 તારીખે સવારે પીએમ કરાવેલું છે. શું માંગ છે તમારા ન્યાય માટે? શું તમે કહી રહ્યા છો? મારા ન્યાય માટે મારી દીકરી તો જતી રહી મારા હાથમાંથી, બરાબર. હવે એનું હું જો પોતે મને દુઃખ શેર નથી કરી શકતો, પણ હવે ભવિષ્યમાં કોઈ મારી સમાજની અથવા બીજા કોઈ સમાજની દીકરી સાથે આવું ન થાય ભવિષ્યમાં, અને સ્કૂલો જાગૃત થાય એટલા માટે. હજી સુધી હાલમાં એ સ્કૂલોમાં છોકરા અવેલેબલ છે, તોય છતાં હજી લોકોને જવાબદારી જેવું વસ્તુ જ નથી કે ભાઈ આ જે છોકરા. અને બીજી વસ્તુ કે ત્યાં એવું પણ છે, સાંભળવા મળ્યું કે બીજા છોકરાઓને પણ બીમાર ઘણા વ્યક્તિ નીકળેલા છે કે
ત્યાંથી એવું પણ જાણવા મળ્યું કે એક છોકરાનો આ બનાવ પછી તેડવા ગયા તો એ છોકરાને 5 દિવસ કમળો હતો, બરાબર. તો કમળો હતો તો એ છોકરાને સારવાર અર્થે એ લોકોને હોસ્પિટલમાં બતાવતા હતા. તો બતાવવા ગયા તો ત્યાં હોસ્પિટલ એવું કીધું એડમિટ કરો. એડમિટ કર્યો તો થોડીક વાર પછી એમ કીધું કે આ સિરિયસ કેસ છે, તમે આને સારી હોસ્પિટલમાં રિફર કરો. કે પણ અમને એક જરાક ફોન કર્યો તો મારી દીકરી બસી જાત, પણ ક્યારેય અમને ફોન ન કર્યો એમ. છેલ્લે ક્યારે દીકરી સાથે વાત કરી હતી તમે? અમે દીકરીને ક્યારે વાત જ નથી કરી ગઈ ક્યારે તે દુની. અમારે આજ 2 મહિના થઈ ગયા. આજે અમારે મળવાનો દિવસ હતો, પણ અમને ફોન જ ન ક્યારેય કર્યો એમ. કેવા સપના હતા તમારા? અમારા તો બહુ ઊંચા સપના હતા. મારી દીકરીને જ પોતાને ઊંચા સપના હતા. અમારે તો હતા પણ એને ઊંચા એટલા સપના હતા. સપના તમારા સપના લોકોના કેવા હતા? પરિવારના સપના દીકરી સાથે કેવા જોડાયેલા? અમારા સપના એ જ હતા કે એનું જે સપનું છે ને અમે એને એમાં મદદ કરી. એને જે બનવું, એને આર્મીમાં જવું હતું અને ઘરે બધાએ એને જે કરવું હતું ને એમાં કોઈ દી ના નથી પાડી. અને એને હોસ્ટેલમાં ઈ ખુદથી ગઈ, એને ખુદથી કીધું હતું કે પપ્પા મારે ત્યાં જવું છે. અમે એને સપોર્ટ કરવા માંગતા કે અમારી દીકરી જ્યાં સુધી જાય ને ત્યાં સુધી અમારે એને પોગાડવાની છે. અમને થોડી ખબર હતી કે આ અમારી દીકરી હારે આવું કરશે, તો અમે એને મોકલત જ નહીં. આયુષીના મોતનું સાચું કારણ તો યોગ્ય પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ પછી જ બહાર આવશે. પરંતુ શું માસૂમ દીકરીને ન્યાય મળશે ખરો? સાચી દિશામાં તપાસ થશે ખરું? તે તો આવનારા સમયમાં જોવું રહ્યું. આ ઘટના વિશે તમારું શું કહેવું છે? શું હોસ્ટેલ સંચાલક સામે કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. આભાર.